કેમ છો જગદીશભાઈ? આનંદ આનંદ હો. પેલા સૌપ્રથમ તમે અમારા બીજા ખેડૂત મિત્રોને તમારું નામ, ગામનું નામ અને જિલ્લો કયો છે એ બધી માહિતી આપો. જિલ્લો જુનાગઢ, તાલુકો મેંદરડા, ગામ રામપરા. મારું નામ જગદીશભાઈ પરસોત્તમભાઈ ગાજીપરા છે. તમારી પાસે જગદીશભાઈ કેટલા વીઘા જમીન છે? મારી પાસે 30 વીઘા જમીન છે. આ તમે બતાવી શકો છો વાંથી અને વાં સુધી. બરોબર. હવે આપણે જ્યારે આ તમે મગફળી વાવી એ પહેલાં આપણે આ જમીનની ને પાણીની લેપ કરાવી હતી, તો તમે આમાં કઈ રીતના વાવેતર કર્યું છે? અમારી જે કંઈ પણ ભલામણ હતી એ રીતના કર્યું છે કે તમે તમારી રીતના કર્યું છે? કઈ રીતના કર્યું છે? મેં આ જમીનની લેપ કરાવી હતી, પણ એમાં મેં આ જોઈ શકો છો વાંથી એમાં મારી રીતે કરેલું છે. અને આ જે આ કડ પડે છે ને, ત્યાંથી વાં સુધી આ તમારી જે થિયરીમાં જે ખાતર છે, જે બધું એને જે નાખવાના હતા એ નાખેલું છે. અને ઓમાં મારી રીતે કરેલું છે. પણ આમાં ફાયદો છે, જે આપણે ઓમાં એક્સ્ટ્રા ખાતર જાય છે એ આમાં નથી નાખવું પડતું. અને આમાં જે લેબમાં જે તમે દર્શાવો છો એ પ્રમાણે જ ખાતર નાખેલું છે. અને આની વૃદ્ધિ તમે જોઈ શકો છો. આ બધી વૃદ્ધિ જોવો, ઓમાં એટલી વૃદ્ધિ નથી ઓલી બાજુની સાઈડમાં, અને આમાં બધી વૃદ્ધિ છે એટલી. તો ખરપિયો ટેક ફાઉન્ડેશનમાં આપણે જે તમે આ લેબ અને જમીનની અને પાણીની લેબ કરાવી, તો તમને જે ફાયદો થયો છે, બરોબર, તો એના તમે ખેડૂત મિત્રોને શું જણાવશો તમારું મંતવ્ય પ્રમાણે કે શું કરવું જોઈએ? મેં આની પહેલાં 2 વર્ષ પહેલાં બીજે પણ લેબ કરાવી હતી. અને આજ પહેલાં આ તમારા કંપનીમાં ખરપિયો તમારી ટેક ફાઉન્ડેશન કંપનીમાં લેબ કરાવેલી છે, પણ ઘણો ફાયદો છે. મને રિઝલ્ટ ઘણું મળ્યું છે આમાં. બરોબર. આ તમે જોઈ શકો છો કે જે મારે આમાં તત્વ ઘટતા હતા, બરાબર છે, એ તમે કીધા, એમાં મને દર્શાવ્યું કે આને ઘટે છે, એ પ્રમાણે આમાં ખેતી કરેલી છે. અને ઓમાં મેં મારી રીતે કરેલી છે. બરોબર. તો સરવાળે તમને શું ફાયદો થયો? કે ભાઈ આમાં એવું છે, ઘણો ફાયદો થાય છે. ખાતરનો ફાયદો થાય છે. આપણે જે ખાતર નાખીએ એનો ફાયદો ઘણો મળે છે આપણને, કે એક્સ્ટ્રા આપણે જે ખર્ચો બસે છે બીજો વધારાનો. કારણ કે આપણને ખબર નથી પડતી કોઈ પણ ખેડૂતને કે આપણી જમીનની અંદર શું ઘટે છે કે શું નથી ઘટતું. આપણે મારી જ જમીન છે, આમાં હાલો પોટાશ, સલ્ફર, મેગ્નેશિયમ, કેલ્શિયમ જે ઘટતું એ આપણને નથી ખબર. આપણે તો જઈએ એક ડેપોએ, ખાતરના ડેપોએ જઈએ, ખાતર લઈને આપણી રીતે અમે અમારી રીતે નાખી દઈએ. DAP છે, પછી 12-32 હોલ છે, 20-20-0-13 છે, 24-24 છે, XYZ જે અમને ઉગે એ નાખીએ છીએ. પણ આજકાલ જે તમે કીધું કે ભાઈ તમે એટલામાં, મારી રીતે મેં એટલામાં ટ્રાય મારી, અને ઓનું કરી મેં નહોતી મારી. મેં કીધું આપણી રીતે એટલું કરીએ, આપણે યોગ્ય પડે એ રીતે. અને તમે કીધું એ રીતે અમે આમાં એટલામાં ટ્રાય મારેલી છે, આ 20 વીઘામાં. અને ઓનું કંઈ 10 વીઘામાં નથી મારી ટ્રાય. બરોબર. એમાં ખર્ચો આના કરતાં વધી ગયો છે. કારણ કે આની અરે આ જે માંડવી છે ને, લેવલની માંડવી લઈ આવવા માટે એમાં ખર્ચો વધી ગયો છે. બરોબર છે. તો સરવાળે તમને વીઘા દીઠ લેપ કરાવવાથી આર્થિક રીતે કેટલો ફાયદો તમને એમ લાગે છે કે મને ફાયદો થયો હોય એવું લાગે છે? ઘણો ફાયદો થયો છે. બરોબર છે. ઘણો ફાયદો. તો ખેડૂત જે ખાતર નાખવું પડે ને, આમાં જે નાખવાનું હતું એ જ નાખ્યું છે, વધારાનું કાંઈ નથી કર્યું. બરાબર છે. અને આમાં વધારાનું વહી ગયું છે. બરોબર છે. તો ખેડૂત મિત્રો, આ એક પ્રગતિશીલ ખેડૂત હતા જગદીશભાઈ, કે જેને અમને માહિતી આપી કે કઈ રીતના આપણે દર પાકની અંદર છે એ અગાઉ ખેતીની અને પાણીની લેપ કરવાથી જે કાંઈ પણ તત્વો આપણી જમીનની અંદર ઘટે છે એ તત્વો લેબ રિપોર્ટ આવીએ પછી અને કઈ રીતના નાખવું એ બધી અમે માહિતી આપીએ છીએ. તો એને કારણે જે ખેડૂતનો ખોટો ખર્ચ છે, અને ખર્ચ તો ઠીક, પણ જે જગદીશભાઈ આપણે કહેવાય કે આ DAP, NPG રાસાયણિક તત્વો આવે છે એનાથી જમીન પણ બગડે છે. તો વધારાનું આપણે ખાતર નાખીએ એ તો વ્યર્થ જ જાય છે, જેને કારણે જમીન પણ બગડે છે. તો એના વિશે તમારું શું કહેવાનું છે? આમાં એવું છે, હવે પશુપાલન ઘટી ગયું છે દરેક ખેડૂત પાસે, બરાબર છે. રાસાયણિક ઉપર જ આવવું પડે એમ છે. રાસાયણિક આની અંદર ન પડે તો પાક કાંઈ થતા નથી, બરાબર છે. એટલે આપણે જે આ લેબોરેટરી કરાવીએ પાણીની, જમીનની, એમાં ઘણો આપણને ફાયદો થાય છે. ખેડૂતને ઘણો ફાયદો થાય છે કે આપણને ખબર પડે કે ભાઈ આની અંદર આ તત્વ ઘટે છે. બરોબર છે.
અત્યારે આ જે નથી કરાવેલું એનું તમે ખુદ તમે જ રિઝલ્ટ જોઈ લો ને. આ તો આમાં મેં તમે કીધી રીતે વાપરેલું છે. જે તત્વ ઘટતા તે જ મેં નાખેલા છે, ઓની પર નથી નાખેલા. બરોબર છે. આની કુણપ અત્યારે જોવો માંડવીની, અને ઓમાં એટલી કુણપ નથી આવી. બરોબર છે. જગદીશભાઈ, આભાર તમારો અમને તમારો કિંમતી ટાઈમ આપવા બદલ. અને જગદીશભાઈના કહેવા પ્રમાણે આપણે દરેક ખેડૂત મિત્રએ જ્યારે પણ પાક વાવવાનો હોય ત્યારે એક વખત તો અવશ્ય જમીનની અને પાણીની લેપ કરાવવી જોઈએ. ના ચોક્કસ કરાવવી જોઈએ, અને લેપ દરેક ખેડૂએ કરાવવી જ જોઈએ. વર્ષે 2 વર્ષે જે મજા આવે તમને એમ લેપ એકવાર તો કરાવવી જોઈએ, વર્ષે ને વર્ષે. મારો એ મંતવ્ય છે. બરોબર છે. ઓકે, આભાર જગદીશભાઈ, થેન્ક યુ તમારો ટાઈમ આપવા બદલ. કેવડોક થયો? કાપી તો નાખ્યું ને, બંધ કરી દીધું ને. એમાં કઈ ઘટે છે?